હવે જમાવટ પડી ગઈ ને? જમાવટ પડી ગઈ ભાઈ. તો હવે કાંઈ વાંધો નથી ને તારે ભાઈ? હજી ઘરમાં નાની એક ડખી છે ભાઈ. મને ખબર હોય એટલી ડીકે તો મને ડખી સિવાય કોઈથી બોલાય નહીં. પણ ડખી એવી કાંઈ છે નહીં. તો એ બાપ દીકરાને ડખો થઈ ગયો હે. મને ખબર જ હોય. 3 દાડા થઈ ગયા છે. પણ 3 દાડાથી તારો છોકરો મારી ઘરે છે તે ખબર લીધી? ભાઈ કઈક મને પૂછીને જાય તો કઈ ખબર પડે ને. સમજો ભાઈ? હા. એ તારા છોકરાને બીજો કાંઈ વાંધો નથી ભાઈ. એને શું વાંધો છે? એની વહુના આણા તેડવા જવાનું કેતો તો ભાઈ. બસ એટલો વાંધો. એટલા વાંધા હાટુ તારો છોકરો રિહાણો. પણ જો રત્ના, હા એ સમય પણ ઘણો થઈ ગયો. હા 20 વર્ષના દાડા થઈ ગયા ભાઈ. દાડા એટલા 20 વર્ષ ઉપર થઈ ગયા છે. છોકરાએ હઠ લીધી હોય હા તો હાલ ને મારો ભાઈ એમ સમજી હા એને છોકરાને વહુના આણા તેડી આપી. હાલ મારો ભાઈ હરખથી ગગલાને વહુના આણા તેડવા જાય મારો ભાઈ. એ હાલ વીરા. જો એ ભાઈ એ વીરા. તો હાલ વીરા હરખથી ગગલાને વહુના આણા તેડવા જાય મારો ભાઈ. હાલ મારો ભાઈ. જો ભાઈ જો હે વાહ આલે લાતે રબા હાલા રે મારી ભાઈ આલે લાતે રબા હાલા રે વીરા સામેથી મહારાજ આવતા હોય જણાય છે વીરા. જણાય છે મારો ભાઈ. તો હાલ વીરા આજ આપણે બંને ભાઈ અવરું ફરીને ઉભા રહી જય મારો ભાઈ. હાલ વીરા. અરે પ્રધાન, હા મહારાજ, આજ મને ને તમને જોઈ આજ રબારે ઓલું ફરી વાસ માટે જન તપાસ કરો વીરા. ભલે મહારાજ. અરે વીરા રાયકા ભાઈ, હા વીરા પ્રધાન. અમને અને અમારા મહારાજાને જોઈને શા માટે અવળું ફરીને ઊભા રહી ગયા? હા વીરા પ્રધાન, આજ અમે તમારા મહારાજ જોઈને અવરું ફરી નથી મારો ભાઈ. હા વીરા રાયકા ભાઈ, પણ આજ અમે મારા ગગલાના વહુના આણા તેડવા જતા હતા વીરા. તો આનેની કાક સીજ વસ્તુ આજ મેં કા ઘરે ભૂલ્યા વીરા. તો એટલા માટે ઉને મારો ભાઈ આજ વિચાર કરી કે કઈ વસ્તુ ઘરે ભૂલ્યા એટલા માટે ઉને મારો ભાઈ અવરું ફરીને ઉભા છે વીરા પ્રધાન. અરે રાયકા ભાઈ, બધી વસ્તુ હોત તો શા માટે જૂઠું બોલો છો? તો હા વીરા પ્રધાન, તો જા મારો ભાઈ જઈને આપણા મહારાજને વીરા વાત કરી દે કે આજ જો એને રબારી ભાઈ સત્ય કહેશે વીરા તો આપણા મહારાજાને દુઃખ તો નહીં લાગી જાય ને વીરા પ્રધાન. અરે મહારાજ, જો રબારીભાઈ સત્ય કહે છે તો તમને દુઃખ તો નહીં લાગે ને? રે પ્રધાન, આજ રબારીભાઈ ને કહો કે જો આજ સાસુ ને સત્ય કહે તો એમને રાજતંત્રી નામ આપજો, અને જો કદાચ જૂઠું કહે તો કાળિયા ઠાકરના સોગંદે એમને સત્ય મનાવો ભાઈ. ભલે મહારાજ. અરે વીરા રાયકા ભાઈ, હા વીરા પ્રધાન, જો સાચું ને સત્ય બોલશો તો રાજમાંથી ઇનામ દેશું. બરોબર વીરા. અને જો જૂઠું બોલો તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ. એલા ઓલા ઠાકર નામ દીધા વીરા. ઠાકરના આમ તો આપણે કોઈ દી ખવાય નહીં ભાઈ. એ નો ખવાય રત્ના. અને ભાઈ હા વીરા. અને ઠાકર તો આપણને કલેજાની માલકો વાલો હોય વીરા. એ વાલો હોય છે વીરા. અને છે આમાં રાજા ને આજ રજવાડું રજવાડું દેખાય છે વીરા. આજ હોય જાટકી મહારાજ ને હાસુ કહી દેવું પડે ભાઈ. રત્ના, જે વાત સાચી છે ને ભાઈ, ભાઈ એ હોય ઝાટકી અને આજ મહારાજ ને કહી દે વીરા. તું રાજ્ય પહેલા તૈયારી એ તૈયારી રત્ના. જો ભાઈ જો મહારાજ ના શરણમાં રહેતના નમન હોય મહારાજ. તો ભાઈ, આ મહારાજ તો આજ અમે નથી કહેતા મહારાજ, પણ આજ બે હરસ પરસ એવી વાતો તમારી થાતી હોય મહારાજ. શું વાત કરો છો ભાઈ? આ મહારાજ કે મહારાજ અજમલ ભાભી બેટા વાંજ્યા છે, ભાભી બેટા વાંજ્યા છે. અને જો મહારાજ અને આજ અમે વાંજે ને મોઢા જો આજ અમારા ગગલાના વહુના આણા તેડવા જાતને મહારાજ. અરે નહીં રાયકા ભાઈ, આ મહારાજ તો કદાચ અમારો ગગલો પણ વાંજ્યો રહી જાય એટલા માટે રબારી ઓરું ફરીને વાસે મહારાજ. રબારી ઓરું ફરીને વાસે. અરે હે ભાઈ રાયકા, હા મહારાજ. કોણ કહે છે કે ભોગરગઢનો રાજવી આજ ભાભી પેટે વાંજ્યા છે? હા મહારાજ. નહીં ભાઈ,
આપને કેવી વાત જૂઠી છે રાયકા? શા માટે મહારાજ? અરે હા રાયકા ભાઈ, આપને ખબર નહીં હોય માટે આજ હું કહું અને તમે પણ સાંભળજો ભાઈ. અરે કહો મહારાજ, તમારી આજ્ઞા હું તો અમારે શિરોમાન્ય હોય મહારાજ, શિરોમાન્ય હોય. ઓ રાજન કહો ને રાયકા, સાંભળજો રે વિરાટ, આજ કરી દમ મારા રુધિયા કરી રે. કહો મહારાજ કહો. આજે તો કાકા, આજે તો રાજન કહો ને રાયકા, સાંભળજો રે વિરાટ, આજ કરી દો મારા રુધિયા કરી રે. અરે કહો મહારાજ કહો. લાસન લક્ષમી બને દીકરીયું, સગુણ હૈયા તેરો હાર મારી લાડકે. જાણું છું મહારાજ. લાસન લક્ષમી બને દીકરીયું, સગુણ હૈયા તેરો હાર મારી લાડકે. તન તન દીકરી મારે આંગણ રમે રાયકા ભાઈ, તન તન દીકરી મારે આંગણ રમે રાયકા ભાઈ, આમાં કેવી રીતે હું વાજ્યો કેવા. જો મહારાજ. હો રાજન કહો ને રાયકા, સાંભળજો રે વિરાટ, આજ કરી દમ મારા રુધિયા તેરી વાત, આજ કરી દમ મારા ઢલડા તેરી વાત, આજ કરી દમ મારા રુધિયા તેરી રે વાત. અરે ભાઈ, હા મહારાજ. આપને કેવી વાત જૂઠી છે રાયકા? શા માટે મહારાજ? હા ભાઈ, આજ એક નહીં ધણતર દીકરી બેન લાસા લક્ષ્મી ની સગુણા, આવી ધણતર દીકરી મારા આંગણે રમે છે ભાઈ, છતાં હું વાંજ્યો કરી દે કે વીરા. હા મહારાજ. એ વાત તો કેવી તમારી મને સત્ય લાગી જાય હોય મહારાજ. હા ભાઈ, કે મહારાજ કે જગદંબા જેવી ત્રણ ત્રણ દીકરીઓ તમારા આંગણાની માલિકો રમતી હોય મહારાજ. હા વીરા, પણ મહારાજ આજે દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય મહારાજ. શું વાત કરો છો ભાઈ? હા મહારાજ. જો આજ પ્રણાવો ને તો કાલ પોત પોતાને સાસરે ચાલી જાય મહારાજ. પણ મહારાજ પાછળથી જો તમારે કોઈ બાડો બુબડો લૂલો લંગડો જો એક પુત્ર હોત ને તો તમ કે યા પછી ઓલી રાજકા આદિ સંભાળે. નહીતર મહારાજ એક દિન સમય મહારાજ આ પોકે કે નગરીને તાળા લાગી જાય મહારાજ, તાળા લાગી જાય, તાળા લાગી જાય. અરે હે ભાઈ રાયકા, હા મહારાજ. આજ વાત કેવી તમારી સત્ય છે ભાઈ? જો મહારાજ જો. કારણ કે આજ દીકરીએ રાજ કોઈના રહ્યા નથી અને મારા પણ નોરે માટે હે રાયકા ભાઈ. જો મહારાજ.